નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે છેલ્લો આપણો લેક્ચર જોઈએ એ લેક્ચરમાં આપણે મોનોસેકેરાઇડ તરીકે ગ્લુકોઝની બધી થિયરી પૂર્ણ કરી દીધી. છેલ્લે મ્યુટા રોટેશન વિશે પણ આપણે ચર્ચા કરી લીધી. હવે બીજો એક મોનોસેકેરાઇડ આપણે સિલેબસમાં આપેલો છે ફ્રુક્ટોઝ માટે. તો ફ્રુક્ટોઝનું બંધારણ અહીંયા આપણે સમજવાનું છે, પણ એ બંધારણ સમજતા પહેલાં કેટલીક માહિતી તમને એ પણ કહી દઉં કે જેવું આપણે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરવા માટે, ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ સાબિત કરવા માટે કેટલેક રિએક્શન્સ વિશે સમજૂતી આપી, પછી એનું અવકાશીય બંધારણ, ચક્રીય બંધારણ આપ્યું, મ્યુટા રોટેશન સમજાવ્યું. હવે એવી બધી જ વસ્તુ મોટાભાગે ફ્રુક્ટોઝમાં પણ આવતી હોય છે, પણ આપણે ફ્રુક્ટોઝમાં એનું મુક્ત શૃંખલાવાળું બંધારણ દર્શાવવાનું નથી, કારણ કે હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે જે પણ કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે એ મોટા ભાગે સ્વતંત્ર અસ્તિત્વ જે ધરાવે છે, ચક્રીય બંધારણ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તો મુક્ત શૃંખલાવાળા બંધારણની હવે કોઈ જ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચલો તો ટોપિક શરૂ કરીએ આપણો આજનો ફ્રુક્ટોઝ વિશે. તો બીજો એક મોનોસેકેરાઇડ અહીંયા આપેલો છે આપણને, ફ્રુક્ટોઝ. હવે જે ફ્રુક્ટોઝ આપેલો છે, ફ્રુક્ટોઝ જેને સામાન્ય રીતે ફળ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. ફ્રુક્ટોઝ જે દર્શાવ્યો છે, ફ્રુક્ટોઝ C6H12O6 અણુસૂત્ર ધરાવતું સંયોજન આપેલું છે. હવે ટોપિકની અંદર આપણે કેટલી વસ્તુ કવર કરવાની છે. તો સૌથી પહેલાં એનું પ્રાપ્તિ સ્થાન શું છે એ સમજવાનું. બીજા નંબરમાં મોનોસેકેરાઇડ આ જે આપ્યો છે એના ગુણધર્મો કયા હોઈ શકે. ત્રીજા નંબરમાં એના એનોમર્સ બતાવવાના છે, ફિશર પ્રોજેક્શનમાં અને હાવર્ડ પ્રોજેક્શનમાં, મતલબ એના અવકાશીય બંધારણ બતાવવાના છે. ચલો તો ટોપિકમાં શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં એનું પ્રાપ્તિ સ્થાન. તો ફ્રુક્ટોઝ આપણને એકચ્યુઅલી મળી ક્યાંથી આવે છે, તો એમાં અહીંયા કીધું છે મુજબ કે એને ફળ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ એ ફળોમાંથી મળી આવે છે. અને એટલા માટે જ એને ફ્રૂટ સુગર તરીકે ઓળખવામાં આવે છે, ફળ શર્કરા કહેવામાં આવે છે, તેથી તેને ફ્રૂટ સુગર કહે છે. તો મેક્સિમમ આપણને ફળમાંથી મળી આવે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે ગ્લુકોઝ, પછી એ સિવાય બીજા મોનોસેકેરાઇડ છે, એ મોનોસેકેરાઇડની અંદર જે ફળ શર્કરા જે ફ્રુક્ટોઝ છે એનું ગળ પણ સૌથી વધારે જોવા મળતું હોય. તો આપણે હવે એના ગુણધર્મો ઉપર જઈએ. કયા કયા ગુણધર્મો એમાં હોઈ શકે છે. તો ગુણધર્મોમાં સૌથી પહેલાં એની સ્થિતિ. ચલો સ્થિતિની રીતે જો જોવા જઈએ તો સ્થિતિમાં ફ્રુક્ટોઝ ફટિકમય ઘન પદાર્થ છે. પછી રંગની જો વાત કરીએ તો ફ્રુક્ટોઝ રંગવિહીન છે. પછી એની દ્રાવ્યતાની જો વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થ હોવાના કારણે હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય. પાણીમાં દ્રાવ્ય, ત્યાર પછી આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય તો ખરો જ, પણ એની દ્રાવ્યતા આલ્કોહોલમાં કેવી છે, થોડીક ઓછી પણ કહી શકાય છે. ગ્લુકોઝની સાપેક્ષમાં તો વધારે દ્રાવ્ય, અલ્પ દ્રાવ્ય. જ્યારે ઈથરમાં અદ્રાવ્ય છે. હવે જેવું આપણે ભણી ગયા કે ગ્લુકોઝ જે મળી આવે છે એ ડેક્સ્ટ્રો રોટેટરી સ્વરૂપે મળી આવે છે, એ જ પ્રમાણે ફ્રુક્ટોઝ લીવો રોટેટરી સ્વરૂપે મળી આવે છે. લીવો રોટેટરી સ્વરૂપે મળી આવે છે. તેથી તે લેવ્યુલોઝ તરીકે પણ ઓળખાય છે. લેવ્યુલોઝ તરીકે પણ ઓળખાય છે. અને લેવ્યુલોઝ તરીકે ઓળખાતો હોવાના કારણે તેનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ -92 ડિગ્રી, ક્યારેક કોઈક જગ્યાએ 94 પણ આપેલો છે, -92 પણ આપેલો હોય છે. આપણે -92 ડિગ્રી જેટલો જોવા મળે છે. એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ આટલો છે. ગ્લુકોઝનો +52.5 પણ છે, +52.7 પણ ક્યારેક લે છે, બરાબર. તો આપણે થિયરીમાં +52.7 લીધેલો છે અને આના માટે ફ્રુક્ટોઝનો 92 જેટલો લઈએ છીએ. તો આટલી વસ્તુ આપણને સૌથી પહેલાં એના ગુણધર્મોની અંદરથી જોવા મળતી હોય છે. સાથે સાથે મ્યુટા રોટેશન પણ દર્શાવે છે. મ્યુટા રોટેશન પણ
દર્શાવે છે. સાથે સાથે જે ફ્રુક્ટોઝ જોવા મળે છે, ફ્રુક્ટોઝમાં કીટોન ગ્રુપ અને 6 કાર્બન હોવાના કારણે, કીટોનિક ગ્રુપ અને 6 કાર્બન હોવાના કારણે એને કીટો હેક્ઝોસ તરીકે ઓળખવામાં આવે છે. તે કીટો હેક્ઝોસ પ્રકારની શર્કરા છે. ચલો હવે આના ઉપરથી આપણે બધી ડિટેલ્સ હવે આગળ સમજવાની છે. તો સૌથી પહેલાં એની અંદર આપણને પ્રાયોગિક માહિતી એવું દર્શાવે છે કે ફ્રુક્ટોઝ પણ આલ્ફા અને બીટા એવા 2 અવકાશીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પ્રાયોગિક માહિતી દર્શાવે છે કે ફ્રુક્ટોઝ આલ્ફા અને બીટા એમ 2 અવકાશીય સ્વરૂપો ધરાવે છે. તેમજ તે ફ્યુરાનોઝ પ્રકારની, મતલબ 5 મેમ્બર રિંગ, ફ્યુરાનોઝ પ્રકારની 5 મેમ્બર રિંગ ધરાવે છે. તો આપણને આના ઉપરથી ઘણી બધી ફ્રુક્ટોઝની માહિતી મળી જાય છે. ચલો હવે અહીંયા અલગ અલગ બંધારણ દર્શાવતા જઈએ. એમાં પહેલું ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ લઈએ. તો ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ આ રીતનું છે. આ ગ્લુકોઝનું ફ્રુક્ટોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ થઈ ગયું. જુઓ તો ગ્લુકોઝમાં અહીંયા CHO હતો અને છેલ્લે CH2. જ્યારે ફ્રુક્ટોઝની અંદર બંને છેડા પરના કાર્બન, પ્રાઇમરી આલ્કોહોલ અને સેકન્ડરી કાર્બન, સેકન્ડ નંબરના કાર્બન ઉપર C ડબલ બોન્ડો કીટોનિક ગ્રુપ છે. તો કીટોન અને 6 કાર્બન ધરાવતો હોવાના કારણે જેને કીટો હેક્ઝોસ નામ આપેલું છે. તો આ થઈ ગયું ફ્રુક્ટોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ. ત્યાર પછી એનું અવકાશીય બંધારણ લઈએ. તો અવકાશીય બંધારણ જે છે આ રીતે આવે છે. CH2OH C ડબલ બોન્ડો 2 4 5 6 CH2OH. એમાં ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ બંને મોનોસેકેરાઇડની અંદર કાર્બન નંબર 3નો હાઇડ્રોક્સિલ સમૂહ ઓલવેઝ ડાબી બાજુ જ છે. આ ધ્યાન રાખવાનું છે. બાકીના બંનેમાં જમણી બાજુ. તો આપણી પાસે આ રીતનું બંધારણ મળ્યું જે ફ્રુક્ટોઝનું અવકાશીય બંધારણ છે. બરોબર. હવે બીજું એ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા કીધું એ મુજબ કે એ લીવો રોટેટરી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. લીવો રોટેટરી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય તો મતલબ એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાર્કને ડાબી બાજુ કરતો હોવો જોઈએ. હવે અત્યારે આપણી પાસે જે બંધારણ છે તમે જોઈ શકો છો. અહીંયા જુઓ, જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ છે તો મતલબ આને હું D કહી શકું. અને અહીંયા શું કરી દો, લીવો રોટેટરી હોવાથી માઇનસ, તો D માઇનસ ફ્રુક્ટોઝનું આ અવકાશીય બંધારણ આપણને આપેલું છે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા કીધું મુજબ કે પ્રાયોગિક માહિતી દર્શાવે છે કે ફ્રુક્ટોઝ 2 એનોમર દર્શાવે છે. તો આપણે હેમી એસિટલ બનાવવા પડશે. એના પરથી એના ચક્રીય બંધારણ મતલબ 2 એનોમર બતાવવા પડશે. હવે એનોમર કઈ રીતે બને તો એની અંદર તમે જુઓ આપણી પાસે આ બંધારણ છે. ગ્લુકોઝની અંદર અહીંયા CHO ગ્રુપ હતો અને જે છેલ્લો કિરાલ કાર્બન હતો એમની વચ્ચે રિંગ બનતી હતી. હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ આ કાર્બન પાસે આપેલું છે. તો કીટોનિક ગ્રુપ અને છેલ્લો જે કિરાલ કાર્બન છે, બરોબર, આ કાર્બન, એ બંને વચ્ચે અહીંયાથી રિંગ રચના બનવી જોઈએ. તો રિંગ રચના જે બનાવશે આ બંને વચ્ચે રિંગ સ્ટ્રક્ચર થશે. તો કઈ રીતે રિંગ બને છે એમાં તમે જુઓ, આ જે કાર્બન છે C ડબલ બોન્ડ, એના ઓક્સિજન ઉપર આ કાર્બન પોતાનો ઓક્સિજન પરથી હાઇડ્રોજન દાન કરશે. એટલે ત્યાં જતો રહ્યો હાઇડ્રોજન અને જે બીજી વેલેન્સી છે એની CH2OH એને તમે અહીંયા લખી દો CH2OH. હવે બાકી રહ્યા એમાં તમે જુઓ, આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, પછી 3, 4, 5 અને 6 CH2OH. એમાં આ કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 5 વચ્ચે રિંગ રચના બને છે. તો એક કાર્બન પેલા કરતાં ઓછો થઈ ગયો એટલે 5 મેમ્બર રિંગ થઈ ગઈ. તો તમે જુઓ 1 2 3 4 5.
આ આપણી પાસે કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, 4, 5 અને આ 6. તો આ જે કાર્બન છે એ જ આપણો એનોમેરિક કાર્બન દર્શાવેલો છે એવું કહી શકીએ, જેમાં બાકીની વેલેન્સી અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. હાઇડ્રોક્સિલ સમૂહ 3 નંબર પર ડાબી બાજુ, બાકીના ઉપર જમણી બાજુ આવશે. તો આવું આપણને જે બંધારણ મળ્યું એમાં એનોમેરિક કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ તમે જોઈ શકો છો, બરાબર. આ આપણને જે દર્શાવેલો છે કાર્બન એ એનોમેરિક કાર્બન છે. મુક્ત શૃંખલાવાળા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ કીટોન અને ચક્રીય બંધારણ ફિશર પ્રોજેક્શનમાં એ રિંગ રચનામાં જે ભાગ લે છે એને આપણે એનોમેરિક કાર્બન કહીએ. તો એનોમેરિક કાર્બન પરનો હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ જો હોય તો આપણે એને આલ્ફા એનોમર કહીએ છીએ. તો આને નામ આપીશું આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝનું આ બંધારણ. હવે જો આ એનોમેરિક કાર્બન પરના હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ બદલી નાખીશું તો આલ્ફાની જગ્યાએ બીટા થઈ જશે. તો બીટાનું સ્ટ્રક્ચર આ રીતે આવશે. અહીંયા આવી જશે CH2OH અને અહીંયા આવી જશે OH. આ એનોમેરિક કાર્બન. કાર્બન નંબર 1, 2, 3, 4, 5, 6 CH2OH. તો કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 5 વચ્ચે હેમી એસિટલ રિંગ રચના બની, જેમાં 3 નંબરનો હાઇડ્રોક્સિલ ઓલવેઝ ડાબી બાજુ આવશે, અહીંયા બાકીના જમણી બાજુ મૂકી દો. તો આની અંદર તમે જોઈ શકો છો જે ડી માઇનસ ફ્રુક્ટોઝ આપેલો છે એમાં હાઇડ્રોક્સિલ સમૂહ ડાબી બાજુ આવ્યો અને ડાબી બાજુ હોવાના કારણે આને આપણે નામ આપીશું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો આ પ્રમાણે ફ્રુક્ટોઝ પણ 2 અવકાશીય બંધારણ દર્શાવે છે, જેને આપણે ફિશર પ્રોજેક્શનમાં દર્શાવેલું છે. તો ફિશર પ્રોજેક્શનમાં જે 2 બંધારણ બતાવ્યા એવા ને એવા જ 2 બંધારણ આપણે શેમાં દર્શાવી શકીએ છીએ? હાવર્થ પ્રોજેક્શનમાં પણ દર્શાવી શકીએ છીએ, બરાબર. ચલો પહેલાં આટલું નોંધ કરી લો, પછી દર્શાવીએ બંધારણ. હવે જુઓ, આ આપણી પાસે જે ફિશર પ્રોજેક્શનમાં બંધારણ દર્શાવે છે, હવે એ જ બંધારણ અહીંયા આપણે લખી દઈએ છીએ ફિશર પ્રોજેક્શન. ફિશર પ્રોજેક્શન હંમેશા 2 ડાયમેન્શનમાં આપણને જોવા મળતું હોય છે. હવે આને જ હાવર્થ પ્રોજેક્શનમાં મારે જો દર્શાવવા હોય તો હાવર્થ પ્રોજેક્શનમાં તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા 5 મેમ્બર રિંગ બને છે. 1, 2, 3, 4 અને 5. 5 મેમ્બર રિંગ કયા પ્રકારનું બંધારણ હોય? તો ફ્યુરાનોઝ પ્રકારનું બંધારણ, મતલબ ફ્યુરાન રિંગ પ્રકારનું સ્ટ્રક્ચર હોય. તો 5 મેમ્બર રિંગ એમાં બતાવવી પડશે. 5 મેમ્બર રિંગ હોય તો આ રીતે એક પેન્ટાગોન સ્વરૂપે બંધારણ લઈ લો, જેવો આપણે સાયક્લોપેન્ટેન બનાવતા હોઈએ એ રીતે. એમાં સેન્ટરમાં અહીંયા દર્શાવી દેવાનો છે ઓક્સિજન. આપણે ગ્લુકોઝમાં આ જ વસ્તુ કરવી. ગ્લુકોઝમાં હેક્ઝાગોન બનાવ્યો, એમાં ઓક્સિજન પછી જમણી બાજુથી આપણે ક્રમ શરૂઆત કરી. તો આપણે એ જ વસ્તુ અહીંયા ફોલો કરવાની. એમાં ઓક્સિજન જે આપેલો છે એ ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયો એ એનોમેરિક કાર્બન છે. તો અહીંયા ઓક્સિજન સીધો જે કાર્બન સાથે જોડાયો એનો એનોમેરિક કાર્બન થઈ ગયો. બાકી જે રહી વેલેન્સી અહીંયા તમે 3 ડાયમેન્શનમાં હોવાથી ઉપર નીચે આ રીતે દર્શાવી શકો. આ રીતનું સ્ટ્રક્ચર હોય અને આ રીતે ઉપર નીચે પરમાણુ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય. હવે જુઓ, આ એનોમેરિક કાર્બન, કાર્બન નંબર 2 છે C2. એમાં જમણી બાજુ જે એને આપણે નીચેની તરફ, ડાબી બાજુ એને ઉપરની તરફ લખીએ છીએ. તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ છે તો એને નીચે લખી દો, ક્લિયર. અને આ ડાબી બાજુ છે તો CH2OH ને ઉપર મૂકી દો, CH2OH. એ જ પ્રમાણે તમે જુઓ, આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3 આવ્યો તો એ હાઇડ્રોક્સિલ સમૂહ ડાબી બાજુ છે એટલે ઉપર આવશે. અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ સમૂહ અને છેલ્લો જે કાર્બન છે એના ઉપર CH2OH ઓલવેઝ ઉપર જ આવશે. તો આ પ્રકારનું એક સ્ટ્રક્ચર થયું, જે સ્ટ્રક્ચરમાં હાવર્થ પ્રોજેક્શનમાં એનોમેરિક કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ નીચેની બાજુ છે, એટલા માટે આને આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ એનોમેરિક કાર્બનના પરમાણુ અથવા સમૂહનો વિન્યાસ બદલી દેવામાં તો બીટા એનોમર મળી જશે. ચલો તો બીજું બંધારણ બતાવીએ, બીટા સમઘટક. જેમાં જસ્ટ ખાલી આને ચેન્જ કરવાનું છે, હાઇડ્રોક્સિલ સમૂહને ઉપર લાવી દો, CH2OH નીચે આવી જશે, બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ રહેશે, OH
HHOH અને અહીંયા આવશે HCH2OH. તો આને આપણે નામ આપીશું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો આ રીતના હાર્વર્ડ પ્રોજેક્શનમાં એના બે ચક્રીય બંધારણ ફ્યુરાનોસ પ્રકારની રિંગ રચના સ્વરૂપે જોવા મળી શકે છે. હવે આની અંદર તમે જુઓ, અમે એક પોઈન્ટ તમને બતાવ્યો હતો, આગળ લખાયો તો ઘણી પોઈન્ટ નોંધ કરીને, કે જે એનોમેરિક કાર્બન આપેલો છે એ એનોમેરિક કાર્બન ઉપર જો મુક્ત હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો મ્યુટારોટેશન તો દર્શાવશે જ, 100% મ્યુટારોટેશન આ ફ્રુક્ટોઝ દર્શાવે છે. પણ એમાં બીજું પણ મેં એક વસ્તુ લખી દીધું કે જો એનોમેરિક કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે. રિડ્યુસિંગ સુગર તરીકે જો વર્તતું હોય તો ટોલેન્સ કસોટી આપવો જોઈએ, ફેલિંગ કસોટી આપવો જોઈએ. પણ ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી કોણ આપે? તમને થિયરીમાં ભણી ગયેલા છો અગાઉના ચેપ્ટરમાં આલ્ડીહાઇડ કીટોનની અંદર, કે આલ્ડીહાઇડના ઓક્સિડેશનમાં ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, બેનેડિક કસોટી આપે કોણ? આલ્ડીહાઇડ જ આપે છે. કીટોન કોઈ દિવસ ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી આપશે નહીં. તો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. એ રિડ્યુસિંગ સુગર તરીકે કેમ નથી વરી શકતો અને વર્તે તો એ કઈ પ્રક્રિયાઓ આપી શકે? તો આલ્ડીહાઇડ અને કીટોનની જે સંઘનન પ્રક્રિયાઓ છે, સોડિયમ બાયસલ્ફાઇડની પ્રક્રિયા, હાઇડ્રોજન સાયનાઇડની પ્રક્રિયા, અથવા તો પછી એના સિવાયની આપણી સંઘનન જે પ્રક્રિયાઓ આપેલી, એમોનિયા સાથેની પ્રક્રિયા, એમાઇન સાથેની પ્રક્રિયા, હાઇડ્રેઝિન, ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની જે બધી પ્રક્રિયાઓ છે એ આ સંયોજન આપશે તો ખરું, બરાબર. કીટોન ગ્રુપ હોવાના કારણે એ પ્રકારની સંઘનન પ્રક્રિયાઓ આપી શકે ખરું, પણ પોતે કીટોન ગ્રુપ ધરાવતો હોવાના કારણે રિડ્યુસિંગ સુગર તરીકે મોટા ભાગે જે ટોલેન્સ કસોટી છે, ફેલિંગ કસોટી છે એ ફ્રુક્ટોઝ નહીં આપી શકે. તો ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝની એકબીજાથી પ્રભેદિત કરતી કસોટી તરીકે તમે ત્યાં ટોલેન્સ કસોટી વિશે માહિતી આપી શકો છો. મતલબ આના બંને એનોમેરિક કાર્બન મુક્ત OH સમૂહ ધરાવતા હોવાના કારણે મ્યુટારોટેશન દર્શાવશે, જેવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. તો આ પ્રકારની આપણી જે મોનોસેકેરાઇડ સંયોજનો આપેલા તે મોનોસેકેરાઇડ સંયોજનોની બીજી એક થિયરી આ રીતે કમ્પ્લીટ થાય છે, જે ફ્રુક્ટોઝ વિશે આપણને માહિતી આપેલી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ડાયસેકેરાઇડ સંયોજનો વિશે. ડાયસેકેરાઇડ અહીંયા અલગ અલગ આપેલા છે, માલ્ટોઝ છે, પછી લેક્ટોઝ આપ્યો છે, સુક્રોઝ, 3 ડાયસેકેરાઇડ સંયોજન આપ્યા. અને થિયરી બહુ એકદમ ઇઝી છે. જે પોઈન્ટ તમને સમજાવવામાં આવે એ પોઈન્ટ વાઇઝ તમે જશો તો થિયરી એકદમ સરળતાથી યાદ પણ રહી જશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં હવે નવા ટોપિક સાથે મળીએ ડાયસેકેરાઇડ સાથે. થેન્ક્સ ટુ ઓલ.